Yes, friends, the next point is taxability of buyback of shares. Taxability of buyback. ઘણા દિવસથી મને એક આ ઈચ્છા છે, મેં રેકોર્ડિંગ કરી રાખ્યું છે, પણ તમે બધા ફ્રી હું જોતો હોઉં છું ઓલામાં કે નથી હોતા. અધરવાઇઝ સેકન્ડ ગ્રુપ એકાઉન્ટમાં એક ચેપ્ટર છે બાયબેક ઓફ શેર્સ, જેના ઓલરેડી મારી પાસે રેકોર્ડેડ લેક્ચર્સ ઓલરેડી પડ્યા જ છે, ને જે દિવસે એવું લાગશે કે આજે તમારું ના સર હા ઓછું છે આ રેડી છે ટેક્સ બરાબર છે આપણે અત્યારે. એટલે જ નથી મૂક્યો, હું મ્યુટ કરી દઉં છું બધાને, એટલે જ મેં મૂક્યું નથી, પણ અધરવાઇઝ એ રેડી ચેપ્ટર પડ્યું છે. લગભગ મેં એને 10 દિવસ થઈ ગયા તો મેં હજી નથી મૂક્યું. પણ બાયબેક ઓફ શેર્સ એટલે તમને ખબર છે કે કંપની પોતે જ, કદાચ તમે કોર્પોરેટ લોમાં પણ ત્યાં પહોંચી જ ગયા હશો હવે, કે કંપની પોતે જ પોતાના શેર પરચેસ કરે. હવે મિત્રો માની લો મેં 4 વર્ષ પહેલા ઇક્વિટી શેર્સ લીધા અને અત્યારે ગામમાં વેચી નાખું, તો સેલ કન્સિડરેશન માઇનસ કોસ્ટ ઓર ઇન્ડેક્સ કોસ્ટ 4 વર્ષ પહેલા લીધા છે એટલે નેચરલી ઇન્ડેક્સ કોસ્ટ કરીને તમે કેપિટલ ગેઇન મને કયો લોંગ ટર્મ મળી જાય, બરાબર. તો હું મારા શેર કંપનીને જ આપું તો કંપની એક બાયબેક ઓફર, એટલે કે એ કોઈ કમ્પલ્શન નો હોય, આપણને ઓફર આપે, જો આપણને એમ લાગે કે આપણે કંપનીના શેર પાછા દઈ દેવા છે તો દઈ શકાય, અને કઈ કંપની એના બધા જ શેર્સ બાયબેકમાં ન લઈ શકે, એની લિમિટ હોય છે, એટલા જ લે, તમને કોઈ કમ્પલ્શન નથી. તો મેં આપી દીધા, મને લાગ્યું કે આ કંપનીએ બાયબેક પ્રાઇસ, માની લો મારી પાસે યસ બેંકના શેર હતા ને યસ બેંક વાળાએ કીધું કે 500 રૂપીસ આપી બાયબેક, તો હું દોડીને દઈ આવ્યો આ લોકડાઉનમાં, મેં કીધું લઈ જ લ્યો, આ મારે દેવા જ છે. તો એવી જ્યારે સિચ્યુએશન હોય ત્યારે મારા હાથમાં કેપિટલ ગેઇન કેમ ગણવાનું, પેલા એ સમજો. તો કે સિમ્પલ, જેમ હું માર્કેટમાં લિસ્ટેડ શેર સ્ટોક માર્કેટમાં વેચું તો સેલ કન્સિડરેશન હોય, એમ બાયબેક નું સેલ કન્સિડરેશન એટલે બાયબેક પ્રાઇસ. જે પ્રાઇસ કંપનીએ નક્કી કરી that will be the sale consideration of my shares. અને મેં જો 6 મહિના પહેલા લીધા હોય તો કોસ્ટ ઓફ એક્વિઝિશન, 4 વર્ષ પહેલા લીધા હોય તો ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન, and then there will be a capital gain or loss. માની લો યસ બેંકના શેર સપોઝ મેં 700 રૂપીસના 6 મહિના પહેલા લીધા અને અત્યારે 500 રૂપીસ, આ બધી પ્રાઇસ જસ્ટ ધારી લેજો, અત્યારે 500 રૂપીસ બાયબેક પ્રાઇસ આપી તો મને 200 નો શોર્ટ ટર્મ કેપિટલ લોસ થયો, બરાબર છે. પણ મિત્રો તમારા માટે આ વખતે આ પોઈન્ટ ખૂબ મહત્વનો છે. તો બાયબેક ઉપર કેપિટલ ગેઇન ગોતવો તો સાવ ઈઝી છે, બાયબેક પ્રાઇસ માઇનસ કોસ્ટ ઓર ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન. પણ ફાઇનાન્સ એક્ટ 2019 માં આ બાબતે ખૂબ મહત્વનો ચેન્જ કરવામાં આવ્યો, અમેન્ડમેન્ટ છે, અને અમેન્ડમેન્ટ તમારા માટે ખૂબ મહત્વનું ભાગ ભજવે એક્ઝામમાં. In case of shares whether listed or unlisted, સાંભળજો અને સ્ક્રીન ઉપર છે પણ ખરા, with effect from 5th July 19, in case of buyback of shares whether listed or unlisted by domestic companies, additional income tax at the rate 20% plus surcharge 12 plus education cess, નામ તો સુના હોગા તમે એ બે વસ્તુનું, સરચાર્જ અને એજ્યુકેશન સેસનું, is leviable in the hands of the company. ડિવિડન્ડ તમને યાદ હશે, જો કોઈ કંપની ડિવિડન્ડ ડિક્લેર કરે છે તો કંપનીએ જ એના ઉપર ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ ભરવાનો હોય છે, અને કંપની ટેક્સ ભરી દે પછી એ ડિવિડન્ડ શેર હોલ્ડરના હાથમાં ફુલ્લી એક્ઝેમ્પ્ટ હોય છે. In the same way, from the 5th July 2019, any buyback offer, મિત્રો યાદ રાખજો, made after 5th July 2019, there was a buyback tax which is to be paid by the company. એટલે કે જો કોઈ માની લો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ બાયબેક કરે છે કોઈ પોતાના શેર્સ, તો એ જે બાયબેક એમાઉન્ટ છે એના ઉપર જ કંપનીએ ટેક્સ ભરવાનો છે. એ કંપની એના ઉપર ટેક્સ ભરી દે
એટલે આપણે હુર્રે મોજાઈ મોજા શેર હોલ્ડર ને એ બાયબેક ઉપર જે પ્રોફિટ થાય એ ફૂલી એક્ઝેમ્પ્ટ, અને લોસ જો જાય મારા જેવાને જેને લોસ ગયો એ હવે કોઈની સામે સેટ ઓફ ન થાય. જેમ એગ્રીકલ્ચરલ ઇન્કમ એક્ઝેમ્પ્ટ હોય એમ એનો લોસ છે એ પછી કોઈ ઇન્કમ સામે સેટ ઓફ ન થાય, એમ બાયબેક ઉપરનો પ્રોફિટ એક્ઝેમ્પ્ટ, તો એનો લોસ પણ શું થઈ જશે? બરાબર છે, એ પણ એક્ઝેમ્પ્ટ. જો આમાં લખ્યું છે consequently the income arising to the shareholders in respect of such buyback of shares by the domestic company would be exempt under section 10 and 34A, since the domestic company is liable to pay additional income tax on the buyback of shares. આ વસ્તુ આ વર્ષથી તાજી પ્રોવિઝન છે, તાજી આ વર્ષથી જ અપ્લાય થઈ PY 1920 અને એમાંય 5719. કોઈ મને કહી શકે બજેટ તો આપણું યર તો 1 એપ્રિલ 19 થી ચાલુ થાય, આમાં કેમ વિથ ઇફેક્ટ ફ્રોમ 5th જુલાઈ 19 રાખ્યું? કેન એનીબડી ઇન ચેટ રૂમ ઓર તમે તમારી જાતને અનમ્યુટ કરીને પણ મને કહી શકો છો. 5th જુલાઈ 2019 કેમ? જરા જીકે સચો સર ઇલેક્શન હતું. હા, સાવ સાચી વસ્તુ છે, ઇલેક્શન હતું લાસ્ટ ટાઈમ, એટલા માટે હમણાં જે ડેટ ગઈ આપણે ગુજરાતમાં આઈ થિંક 24 એપ્રિલે હતું, તો એ દિવસે આપણે નમો પછી આવ્યા, એટલે એ દિવસે નહોતા આવ્યા, રિઝલ્ટ આવ્યું ત્યારે આવ્યા, ત્યારે આપણે બધાએ મત દેવા ગયા હતા, વોટિંગ કર્યું હતું, તમારામાંથી પણ કદાચ અમુકે કરેલું હશે. એટલે પછી જ્યારે ન્યૂ ગવર્મેન્ટ આવી એને બજેટ જે પાસ કર્યું પાર્લામેન્ટમાં અને ઇફેક્ટિવ બન્યું 5th જુલાઈ 19. અધરવાઇઝ મોટા ભાગની પ્રોવિઝન 1 એપ્રિલ થી જ લાગુ પડી જાય. તો તમને કદાચ આવો મગજમાં કોઈ પ્રશ્ન થયો હોય એટલા માટે. નાઉ નેક્સ્ટ, prior to 5th July 2019, additional income tax was attracted only in case of buyback of unlisted shares. આ ચેન્જ કર્યો ને પેલા બાયબેક ઉપર ટેક્સ હતો, પણ એ ખાલી કોને ભરવાનો હતો? અનલિસ્ટેડ શેર્સ ઉપર, જે લિસ્ટ નથી ત્યાં રેકોગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જમાં. પણ હવેથી 5th જુલાઈ 2019 પછી ફરીથી એકવાર બોલું છું, લિસ્ટેડ કંપની જો બાયબેક કરે તો એને બાયબેક ઉપર ટેક્સ કંપનીએ ભરવાનો રહેશે. જે રીતે ડિવિડન્ડ ઉપર કંપની ભરે છે એ જ રીતે ભરવાનો રહેશે. As the tax is paid by the company, now it cannot be taxed in the hands of shareholders again, એટલે fully exempt. તો જો આ બ્રીફ પ્રોવિઝન આવી ગઈ. taxation provision in respect of buyback effected on or after 5th July. હા, taxability in the hands of company, buyback of shares by domestic company, buyback of shares by domestic. જો domestic company ને subject to 23.296% tax ભરવાનો થાય. 23.296. એ ફિગર ક્યાંથી આવ્યો? તો કે 20% પ્લસ 12% સરચાર્જ પ્લસ એજ્યુકેશન સેસ. અને જો એની નીચે શું લખ્યું છે? શેર હોલ્ડર ના હાથમાં, જે એરો કી તમે જોઈ રહ્યા છો, શેર હોલ્ડર કર્સર, શેર હોલ્ડર or holder of the specified security income arising to shareholder shall be exempt. Buyback of shares by a company other than a domestic કોઈ ફોરેન કંપનીએ બાયબેક ઓફર આપી, તમે આપ્યા તો એના ઉપર કંપની, આવો જ ડિવિડન્ડમાં આમ જ છે કે ડિવિડન્ડ બાય ડોમેસ્ટિક કંપની ઇઝ ફુલી એક્ઝેમ્પ્ટ ઇન ધ હેન્ડ્સ ઓફ શેર હોલ્ડર. અને એવું જ આમાં થઈ ગયું, ડોમેસ્ટિક કંપનીનું બાયબેક છે એ આપણા હાથમાં એક્ઝેમ્પ્ટ, કારણ કે ડોમેસ્ટિક કંપનીએ ટેક્સ ભરવાનો રહેશે. અને buyback of a shares by a company other than a domestic company સિવાયનું જો કોઈ કરશે તો એ શેર હોલ્ડરના હાથમાં ટેક્સેબલ થશે. તો મિત્રો આ બાયબેકની પ્રોવિઝન છે, બરાબર છે. એ સાથે હવે આપણા મોસ્ટ ઓફ કેપિટલ ગેઇનના પોઈન્ટ્સ પૂરા થયા છે. એક ડેપ્રિસિએબલ અસેટ ઉપર કેપિટલ ગેઇન કમ્પ્યુટેશનનો પોઈન્ટ છે, જે આપણે બિઝનેસ એન્ડ પ્રોફેશનમાં ડિસ્કસ કરીશું.
હવે તમને યાદ હોય તો when I have discussed the definition of a capital asset, I have told that rural agricultural land is not a capital asset. And then I have said that we will discuss the meaning of rural agricultural land. આજે અહીંયા આપણી સાથે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેની રૂરલ એગ્રીકલ્ચરલ લેન્ડ છે, જેની પાસે ખેતીની જમીન છે, તો એ તમને યાદ છે કે એ જમીન વેચો છો તમે એગ્રીકલ્ચરલ લેન્ડ, રૂરલ એગ્રીકલ્ચરલ લેન્ડ, તો એના ઉપર તમારે કોઈ કેપિટલ ગેઇન ટેક્સ નથી ભરવાનો. માનો કે તમે 5 lakhs માં લીધી હતી અને અત્યારે ત્યાં બહુ એ જગ્યાએ ભાવ બહુ વધી ગયો, એકાએકી જમીન છે એ એની કિંમત વધી ગઈ ને 50 lakhs થઈ ગયા 6 જ મહિનામાં તમે લીધી એના, તો 45 lakhs તમે વેચી નાખી પછી, તો 45 lakhs નો તમને જે કેપિટલ ગેઇન થયો એના ઉપર તમારે કોઈ ટેક્સ ન તો આ હેડમાં ન ક્યાંય બીજા. કારણ કે મેં તમને કીધેલું છે કે કેપિટલ રિસીપ્ટ નું તો આ એક જ હેડ છે, તો એ મોજા તમારી ફુલ્લી ઇન્કમ જે છે એ એક્ઝેમ્પ્ટ ઇન્કમ તરીકે થઈ જાય. તો એના માટે તમારે જે ભણવાની જરૂર છે એ રૂરલ એગ્રીકલ્ચરલ લેન્ડ નો મિનિંગ, કે દરેક ખેતીની જમીન રૂરલ એગ્રીકલ્ચરલ લેન્ડ નથી, બરાબર છે. શોર્ટમાં આપણે એવું યાદ રાખીએ બરાબર, પણ એની ડેફિનેશન એ પ્રોપરલી જોવી જોઈએ. તો હવે આપણે એ કરીએ છીએ. એગ્રીકલ્ચરલ લેન્ડ સિચ્યુએટેડ ઇન રૂરલ એરિયા ઇઝ નોટ ટ્રીટેડ એઝ એ સીએ. એ સીએ નથી, સીએ સ્ટુડન્ટ, બરાબર છે. ઇઝ નોટ ટ્રીટેડ એઝ કેપિટલ અસેટ. રૂરલ એરિયા ઇઝ અધર ધેન અર્બન એરિયા. હવે જો ઇન્કમ ટેક્સ એવું થોડું ઓલું છે ને, હાઈલી કોમ્પ્લેક્સ, કે રૂરલ એગ્રીકલ્ચરલ લેન્ડ છે કેપિટલ અસેટ નથી. એટલે આપણે પૂછ્યું એક્ટને કે રૂરલ એગ્રીકલ્ચરલ લેન્ડ એટલે શું, તો એને ન સમજાયું. એની બદલે હું કીધું ખબર છે, રૂરલ એગ્રીકલ્ચરલ લેન્ડ મીન્સ which is not land which is not situated in urban area. તમે કીધું હે, તો કે હા, which is not situated in urban area. એટલે તમારા માઇન્ડમાં એક પ્રશ્ન થયો કે ये urban area क्या है. So the next point is urban area is defined under any agricultural land is situated in urban area if agricultural land is in any area within the jurisdiction of municipality or cantonment board. Municipality, જો તમારી જમીન મ્યુનિસિપાલિટી ઓર કેન્ટોનમેન્ટ બોર્ડ કોર્પોરેશન ની લિમિટમાં છે. તમે ઘણીવાર આમ સિટીની બહાર જાઓ ત્યારે આવું તમે વાંચ્યું હશે, અહીં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ પૂર્ણ થાય છે, બાઉન્ડ્રી, અથવા આવું વાંચ્યું છે રાજકોટ શહેરની હદ અહીં પૂર્ણ થાય છે, રાજકોટ ગ્રામ્યની હદ શરૂ થાય છે. સો કોઈ પણ એગ્રીકલ્ચરલ લેન્ડ જે મ્યુનિસિપલ લિમિટમાં હોય ને ઈ અર્બન કહેવાય. તમે કીધું તો હા, તો ઈ રૂરલ નો કહેવાય. હા તો ઈ કેપિટલ અસેટ કહેવાય. સમજો છો? અર્બન એગ્રીકલ્ચરલ લેન્ડ ઇઝ એ કેપિટલ અસેટ. હવે તમારી જમીન માની લો કે અહીંયા યાજ્ઞિક રોડ ઉપર જ હોય તો તમારી એગ્રીકલ્ચરલ લેન્ડ આપણા બગીચાની સામે, તો ઈ શું થયું? મ્યુનિસિપલ લિમિટમાં થયું. ઈ મ્યુનિસિપલ લિમિટમાં થયું તો ઇટ ઇઝ એન અર્બન. તમે કીધું અમે હમણાં વેચી નાખી, અમને કેપિટલ ગેઇન થયો ને તમે શીખવાડ્યું છે એગ્રીકલ્ચરલ લેન્ડ ઉપરનો કેપિટલ ગેઇન એક્ઝેમ્પ્ટ. મેં કીધું ના, હરકો વિડીયો તે જોયો નથી. મેં એવું શીખવાડ્યું છે કે રૂરલ એગ્રીકલ્ચરલ લેન્ડ ઇઝ એ કેપિટલ અસેટ, is not a capital asset. Sorry, rural agricultural land is not a capital asset. આ તો અર્બન છે. એટલે મિત્રો પેલું શું યાદ રાખશો કે મ્યુનિસિપલ લિમિટમાં જે કોઈ લેન્ડ આવતી હોય એ કેન્ટોનમેન્ટ બોર્ડમાં આવતી હોય તો that will be a urban agricultural land. Not only that, સમજો, a land is called urban agricultural land or an agricultural land is termed as urban agricultural if it is situated in any area within the distance measured aerially, shortest aerial distance. હવે જોજો, અર્બન એરિયામાં હોય એમ નહીં,
પણ એક એવી મ્યુનિસિપલ લિમિટ છે, એવું લોકલ લિમિટ ઓર મ્યુનિસિપાલિટી છે જેનું પોપ્યુલેશન 10,000 થી વધારે છે અને 1 લાખ થી ઓછું છે. મ્યુનિસિપાલિટી છે, લોકલ ઓથોરિટી છે, પણ એ જે લોકલ ઓથોરિટી જે સિટી ટાઉનની છે એનું પોપ્યુલેશન 10,000 થી વધારે અને 1 લાખ થી ઓછું. અચ્છા સાંભળો, એ કોર્પોરેશન લિમિટમાં, મ્યુનિસિપાલિટી લિમિટમાં જો તમારી લેન્ડ હોય તો એ અર્બન જ છે. અરે એમાં હોય તો અર્બન, પણ એની આજુબાજુના 2 કિલોમીટરના એરિયામાં હોય ને એવરીવન, 2 કિલોમીટરના એરિયામાં હોય ને, ક્યારેક તમારે કોકની ભેગો ડખો થાય ત્યારે તમે નથી કહેતા એને શું કયો, હદમાં રહેજો. અને પછી શું કયો ખબર છે, અહીંયાથી 1 કિલોમીટરના એરિયામાં હવે તું દેખાવો ન જોઈએ. બરાબર છે? આમાં શું કીધું છે ખબર છે કે એગ્રીકલ્ચરલ લેન્ડ મ્યુનિસિપલ લિમિટમાં હોય તો કોઈ સવાલ જ નથી. પણ જો 10,000 પોપ્યુલેશન, 10,000 અથવા એથી વધુ, પણ ક્યાં સુધીનું, 1 લાખ સુધીનું પોપ્યુલેશન વાળી મ્યુનિસિપાલિટી છે. જો હું એક એક્ઝામ્પલ તમને આપું છું, આ તમે જરા જોવો. આ એક એવી મ્યુનિસિપાલિટી છે જેનું પોપ્યુલેશન મોર ધેન 10,000 છે, પણ અપ ટુ 1 લાખ છે. મોર ધેન 10,000 અપ ટુ 1 લાખ. અને આ જે મેં સર્કલ કર્યું છે ને એ બધી એની 2 કિલોમીટરની લિમિટ છે. જોવો તમે, 2 કિલોમીટર એવરીવન. એ 2 કિલોમીટર્સની એની લિમિટ છે. હવે માની લ્યો કે કોઈ એગ્રીકલ્ચરલ લેન્ડ છે, ઈ હું જરા તમને સ્પેસિફિકલી બતાડું, જરા જોજો પ્લીઝ. એક જ મિનિટ. હવે જોવો, જો આ, હવે જો આ 3 ચિત્રો દેખાય છે, એમાં સૌથી પહેલું આ જે છે, જે સર્કલ, જે મિડ સર્કલ છે એમાં દોર્યું, ઈ શું દર્શાવવા માંગુ છું ખબર છે કે મ્યુનિસિપલ લિમિટ જ્યાં છે એમાં જ વિધિન મ્યુનિસિપલ લિમિટ તમારી એગ્રીકલ્ચરલ લેન્ડ છે, તો એ અર્બન જ કહેવાય. અચ્છા, આ સેકન્ડ જે છે, તમે કર્સર જોજો પ્લીઝ. આ સેકન્ડ, હું ત્યાં એની આજુબાજુ રાઉન્ડ કરી રહ્યો છું. ઓલા પરદુક ભંજની મને દર વખતે હેલ્પ કરે છે એ ભાઈ બેન ક્યાં છે, જે હંમેશા આવીને લીટા કરતા હોય છે, એને હું બોલાવું છું પ્લીઝ. તો આ જે સર્કલ છે, બરાબર છે, એ એગ્રીકલ્ચરલ લેન્ડ તમે જુઓ, એ સિટીમાં નથી એવરીવન, એ સિટીમાં નથી આવી, પણ વિધિન કેટલા કિલોમીટર છે, આ છે, આ, યસ, વિધિન 2 કિલોમીટર્સ. વાહ, થેન્ક યુ. આ વિધિન 2 કિલોમીટર્સ. તો જો એ 2 કિલોમીટર્સ છે ને તો એ અર્બન. મિત્રો પિક્ચરમાંથી સમજો, એક તો મ્યુનિસિપલ લિમિટમાં જ, મ્યુનિસિપલ લિમિટમાં, એને કંઈક અલગ બતાડી દો બીજા કલરથી. આ મ્યુનિસિપલ લિમિટમાં છે. આ જે બ્લેક રાઉન્ડ કર્યું ને આ લોકોએ, જેને કોઈ સ્ટુડન્ટે, એ મ્યુનિસિપલ લિમિટની બહાર છે જો એ લેન્ડ, પણ વિધિન 2 કિલોમીટર્સ. અને આ તમે જોવો સાવ અહીંયા, હેલ્પ મી, આ જાઓ, આ જે છે, વાહ થેન્ક યુ, આ જે પિંક લાઈન કરી એ તમે જોવો, એ કોર્પોરેશનની લિમિટમાં નથી અને એ 2 કિલોમીટર્સની બહાર છે. મિત્રો એ રૂરલ એગ્રીકલ્ચરલ લેન્ડ કહેવાય. આઈ થિંક હવે તમે સમજો છો કે રૂરલ, બસ બરાબર છે, એ રૂરલ એગ્રીકલ્ચરલ લેન્ડ. જો એક મ્યુનિસિપાલિટીની લિમિટમાં જ હોય તો કોઈ સવાલ જ નથી, ઈ અર્બન. નોટ ઓનલી ધેટ, એ લિમિટમાં હોય એમ નહીં, એના એ પછી એ થોડુંક કન્ફ્યુઝિંગ છે એરો, બરાબર છે. એના 2 કિલોમીટર્સમાં હોય ને તો ઈ પણ અર્બન, એના 2 કિલોમીટર્સમાં હોય ઈ પણ અર્બન, બરાબર છે. અને 2 કિલોમીટર્સથી બહાર હોય તો જ રૂરલ. હવે આ કઈ મ્યુનિસિપાલિટી જેનું પોપ્યુલેશન 10,000 થી વધારે ને 1 લાખ સુધીનું છે. પછી આ સેકન્ડ જો, જેનું પોપ્યુલેશન 1 લાખ થી વધારે અને 10 લાખ સુધીનું છે. મિત્રો પોપ્યુલેશન 10 લાખ થી વધારે અને 1 લાખ થી વધારે અને 10 લાખ,
ઓલું કયું હતું 10,000. એમાં લિમિટ જોવો તમે, બાકી બધું સેમ એપ્લિકેબલ જ છે. એક ખાલી ઓલું વિધિન લિમિટમાં એગ્રીકલ્ચરલ લેન્ડ નો ઓલો ફોટો નથી, બરાબર છે, બાકી બધું જ સેમ. તો એમાં તમે માર્ક કરો 1 લાખ થી વધારે અને 10 લાખ થી ઓછામાં 6 કિલોમીટર સુધીના એરિયામાં 6 કિલોમીટર તમારી જમીન ઈ મ્યુનિસિપાલિટીમાં હોય. માની લ્યો એક રામપુર નામે ગામ છે, રામપુર, બરાબર, ઈ રામપુરની વસ્તી 3 લાખની છે. ઈ 3 લાખની વસ્તી વાળા ગામમાં તમારી જમીન હોય તો અર્બન, અને એના 6 કિલોમીટર સુધીના એરિયામાં હોય ને તમારી જમીન તો પણ અર્બન. અચ્છા, 6 કિલોમીટર થી બહારના એરિયામાં હોય તો then it will be a rural. હવે અર્બન બનશે અને ઈ વેચશો તો તમને કેપિટલ ગેઇન તો થવાનો જ છે, બીકોઝ અર્બન ઇઝ એ કેપિટલ અસેટ. અને ત્રીજું, હવે કયું જોવાનું, આમાં મારે થોડું ચેન્જ કરવાનું રહી ગયું છે, પણ અપ ટુ 8 કિલોમીટર્સ, 8, બરાબર છે, જરા એની બાજુમાં લખી નાખજો, 8 કિલોમીટર્સ કે પોપ્યુલેશન એક્સીડ્સ 10 lakhs. 10 લાખથી વધારેનું પોપ્યુલેશન હોય, માની લ્યો કોઈની જે જમીન છે એ મુંબઈથી નજીક છે, તો એને વ્યક્તિ શું કહે છે કે મારી એગ્રીકલ્ચરલ લેન્ડ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની લિમિટમાં નથી, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન લિમિટમાં નથી, ત્યાંથી 5 કિલોમીટર દૂર, ગુડ, ત્યાંથી 5 કિલોમીટર દૂરે છે. જો એવું કોઈ કહે છે કે ત્યાંથી 5 કિલોમીટર દૂર છે તો પણ ઈ અર્બન જ કહેવાશે, કારણ કે ત્યાં કઈ લિમિટ લાગુ પડે છે, 8 કિલોમીટર્સ. તો તમારું જે જમીન છે એ મ્યુનિસિપાલિટીની લિમિટમાં હોય તો અર્બન જ, પણ એના 2, 6 અને 8, 2, 6 અને 8 કિલોમીટર્સ આપણે ઓરિજિનલી પાછા અહીંયા આવી જઈએ કે 2, 6 અને 8 કિલોમીટર્સમાં એ તમારી લેન્ડ હોય તો પણ જો from the local limits of municipality. અચ્છા, આમાં લખ્યું છે એરિયલ ડિસ્ટન્સ. Aerial distance means the distance shall be measured in the way bird flies. પોપટ flies નહીં, બરાબર છે, in the way, તમને તરત જ એવું બધું યાદ આવે છે, in the way bird flies. જે રીતે પક્ષી ઉડે ને ઈ રીત, ઈ આપણી જેમ, ક્રો, same distance as crow flies. ઓકે, ઈ બે જ કર્યું છે પોપટની બદલે. હા, તો ઈ લોકો પછી આમ નીચે શેરી આવે એટલે એને વાંક ન વળવાનું હોય, ઈ આમ ક્રોસમાં જાય. આપણે જેમ સ્કૂટર લઈને જતા હોય રાજકોટથી, માની લ્યો કે આપણે અહીંયા બહુ બધા કોણ છે, જેતપુર ને ઉપલેટા ને જસદણ ને એ બાજુ જવું હોય તો સ્કૂટર લઈને આમ નીકળીએ આપણે, તો વચ્ચે વચ્ચે વાંક વળવું પડે ને, પણ જે બર્ડ્સ હોય એને ન વળવું, બરાબર છે. સ્ટ્રીટ ડિસ્ટન્સ એ રીતે ગણવાનું, એને એરિયલ ડિસ્ટન્સ કહેવાય. તો 2 કિલોમીટર, 6 કિલોમીટર્સ અને 8 કિલોમીટર્સના ડિસ્ટન્સમાં જો હો તો એ એગ્રીકલ્ચરલ લેન્ડને અર્બન કહેવાય. જે અર્બન હોય એ રૂરલ ન હોય. સો રૂરલ કેવું થયું કે મ્યુનિસિપલ લિમિટમાં હોય તો રૂરલ નહીં જ, એટલે મ્યુનિસિપલ લિમિટની બહાર હોય અને 2, 6, 8 કિલોમીટર્સની બહાર હોય, બરાબર છે, એને મ્યુનિસિપલ લિમિટ આપણે કહીશું, બરાબર. અને આવું જો એક એક્ઝામ્પલ મેં તમને લીથામાં પણ આપેલું છે, કલર સ્કીમ ઉપરથી તમને ખબર જ છે એ કોનું છે, એટલે તમને એ ખ્યાલ છે, તમે જોઈ શકો છો. એમાં જો હું 1, 2 તમને બતાડું છું. એરિયા એ 1 કિલોમીટર, પોપ્યુલેશન કેવું ખબર છે, 9,000 ની પોપ્યુલેશન વાળી મ્યુનિસિપાલિટી છે, એટલે મ્યુનિસિપલ લિમિટમાં નથી, ત્યાંથી 1 કિલોમીટર દૂર છે. તરત કોક કે આ સર વિધિન 2 કિલોમીટર્સ હોય તો અર્બન કહેવાય, ના. 10,000 થી વધારે વસ્તી વાળું ગામ હોય ને, 10,000 થી વધારે વસ્તી વાળું ગામ, એના 2 કિલોમીટર. બાકી 10,000 થી ઓછી વસ્તી વાળું જો હોય મ્યુનિસિપાલિટી, 10,000 થી જેની પોપ્યુલેશન, તો એમાં અર્બન ક્યારે કહેવાય ખબર છે, કોઈ સિટીનું પોપ્યુલેશન, ટાઉનનું પોપ્યુલેશન 5,000 જ, તો એમાં અર્બન હોય. આ એક જ શરતે, if it is situated within the municipality limit. મ્યુનિસિપલ લિમિટમાં હોય તો અર્બન જ કહેવાય, પણ મ્યુનિસિપલ લિમિટ થી ઓછું હોય, મ્યુનિસિપલ લિમિટ થી માની લ્યો કે 10,000 છે મ્યુનિસિપલ લિમિટ, એનાથી વધારે વસ્તી વાળું ગામ છે
તો મ્યુનિસિપલ લિમિટમાં હોય તોય અર્બન ને એના 2 કિલોમીટર. આ તો 9000 જ છે. એટલે જો ઇઝ ધ લેન્ડ સિચ્યુએટેડ ઇન ધીસ એરિયા એ કેપિટલ અસેટ? નો, ઇટ્સ નોટ એ કેપિટલ અસેટ. ઇટ મીન્સ ઇટ્સ એ રૂરલ અસેટ. પણ આ બીજામાં જુઓ તમે, યસ, એ 1.5 કિલોમીટર છે. હવે 12,000 ની વસ્તી છે, એ ગામમાં તમારી જમીન નથી, પણ એના 1.5 કિલોમીટર સરાઉન્ડિંગ એરિયામાં છે, તો વિધિન 2 કિલોમીટર્સમાં હોય તો એ અર્બન કહેવાય. એટલે જો એમાં યસ. એના પછી એકમાં આવ્યું ને, આ કઈ તમે જોજો, એના પછી આવ્યું ને એમાં 2 કિલોમીટર આવ્યું ને 11 લાખ ની વસ્તી. 11 લાખ ની વસ્તી હોય તો એમાં તો 6 ને કે 8 કિલોમીટર સુધી છે. એટલે એમાં યસ આવ્યું. પણ ડી માં પાછું ન કર્યું. જો આ કેવું ખબર છે, ये कैसी विडंबना है કે 1.5 કિલોમીટર એ યસ, 2 કિલોમીટર એ યસ અને 3 કિલોમીટર છે નો. શું કામ? તો કે 80,000 ની જ પોપ્યુલેશન છે. એટલે 10,000 થી 1 લાખ માં 2 કિલોમીટર નો એરિયામાં તમારી જમીન હોય ને તો જ ઈ અર્બન કહેવાય. આ તો આપણી 3 કિલોમીટર દૂર છે, બરાબર છે. તો 3 કિલોમીટર છે તો એ ન કહેવાય. તો આ રીતે તમે જરા એગ્રીકલ્ચરલ લેન્ડ જે છે એ રૂરલ અને અર્બન, વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તો મેં તમને કીધું હતું કે તમે આ મારું એવું બોલવામાં આપણે હંમેશા શું બોલશું કે રૂરલ એગ્રીકલ્ચરલ લેન્ડ ઇઝ નોટ એ કેપિટલ અસેટ. પછી એનો મિનિંગ જે છે એ આજે આપણે સમજ્યા. અને હવે મીટિંગ એ આજે પૂરી થવામાં જ છે, તો અહીંયા સુધી આપણે રાખશું. મીનવાઇલમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો હું છું, પછી આવતીકાલે વધારાના પોઈન્ટ્સ જોઈશું.